પાગલ, ક્રોધી, રોગિષ્ટ એનું અન્ન કદીએ જમવું નહીં, તથા વાળ અને કીડાવાળું કે પગની હડપે આવેલું ભોજન પણ ખાસ નહીં જ ખાવું. ગર્ભ ભ્રૂણના હત્યારાએ જોયેલું, ઋતુ દર્શનવાળી સ્ત્રીએ અડકેલું, પક્ષીએ બોટેલું, કૂતરાએ સપરેસેલું, ગાયે સૂંઘેલું છે, કોઈક જમનાર એવી ઘોષણા કરેલું છે, એવી સામૂહિક માલિકનું, વેશ્યાનું, પંડિતનું, વિદ્વાનોએ નિંદા કરેલું, ચોરનું, ગવૈયાનું, સુતારનું, વ્યાજવટાનું, યજ્ઞમાં દીક્ષા લેનાર દીક્ષિતનું, કંજૂસનું, બીડીમાં બંધાયેલાનું, સાપ પામનારનું, નપુસકનું, વ્યભિચારિણીનું, દંભિકનું, ખાટું થઈ ગયેલું, વાસી, શૂદ્રને એઠું, ડોક્ટરનું, મૃગ આદિના શિકારીનું, ઘાતકીનું, એઠું જમનારનું, ઉગ્ર શુદ્ર સ્ત્રીમાં ઉત્પાદન થયેલાનું, પ્રસૂતા માટેનું, પંગતમાં કોઈક આચમન કરી ઉઠી ગયા પછીનું, સૂતકવાળાનું, સત્કાર વિનાનું, દેવાદિઓને નહીં આપેલું માંસનું, પતિપુત્ર વિયોણી સ્ત્રીનું, દુશ્મનનું, સમસ્ત નગરનું, વટવાયેલું, જેના પર છીક થઈ હોય તેવું, ચાળિયાનું, અસત્ય બોલનારનું, યજ્ઞ ફળ વેચનારનું, નાટકનું, દરજીનું, કૂતગનીનું, લુહારનું, નિષાદનું, નાટકિયાનું, સોનીનું, વાંસ ચીરીને જીવનારનું, દારૂડિયાનું, શસ્ત્ર વેચનારનું, કૂતરાના પાલકનું, કલાલનું, ધોબીનું, રંગાટીનું, ઘાતકીનું, જેને ત્યાં રખાત હોય તેના ઘરનું, સ્ત્રીના ઝારને સાંખી લેનારનું, તથા સ્ત્રીના વશમાં હોય તેમનું, મૃત્યુના સૂતકના 10 દિવસનું, અને તૃપ્ત ન થવાય તેવું અન્ન ત્યાગ કરવું, અને જે મતલબ કે કૂતરાને ઘરમાં પાલક કરે છે તેનું, જે પૈસા દઈને ભણાવે તેનું, અને પૈસા દઈને ભણે તેનું, તો રાજાનું અન્ન તેજને હણે છે, શૂદ્રનું અન્ન બ્રહ્મચાર્યને હણે છે, સોનીનું અન્ન આયુષને હણે છે, તથા મોચીનું અન્ન યશને હણે છે એટલે હરે છે, કારીગરો રસોઈના વગેરેનું અન્ન પ્રજાને હણે છે, ધોબીનું અન્ન બળને હણે છે, અને સમૂહનું તથા વેશ્યાનું અન્ન સ્વરાદી લોકથી આમ ભ્રષ્ટ કરે છે. વેદનું અન્ન પર્વ જેવું છે, વ્યભિચારિણીનું અન્ન વીર્ય જેવું છે, વ્યાજખોરનું અન્ન વિષ્ટા જેવું છે. આ અને બીજા જે કર્મે કયા તે ખાવા લાયક નથી. વિધાનો કહે છે કે ચામડી, હાડકા અને રૂવાણા કહેવાય છે, તો બ્રાહ્મણોનું અન્ન અમૃતરૂપ